નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગની અંદર એક ટોપિક જોઈશું જેનું નામ છે દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દ. દ્વિરૂક્ત અને રવાનુકારી શબ્દો. તો જોઈએ આપણે ટોપિક. ખૂબ જ નાનો અને ધ્યાનથી જો જુઓ, ધ્યાનથી સાંભળો તો સરળતાથી આવડે અને યાદ રહી જાય એવો સરસ મજાનો આ ટોપિક છે. તો જોઈએ આપણે હવે. તો શબ્દ પ્રયોગ આ બે રીતે, આ ટોપિક અંતર્ગત આપણે બે રીતે શબ્દ પ્રયોગ જોઈ શકીએ. આ ટોપિક અંતર્ગત આપણે બે રીતે શબ્દ પ્રયોગ જોઈ શકીએ. એક છે દ્વિરૂક્ત અને બીજો છે રવાનુકારી. તો સૌપ્રથમ દ્વિરૂક્ત વિશેની માહિતી મેળવીએ આપણે. દ્વિરૂક્ત વિશેની માહિતી. તો દ્વિ એટલે બે, દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલાયેલું, ઉક્ત એટલે બોલાયેલું. આમ દ્વિરૂક્ત અર્થાત કે બે વખત બોલાયેલું, દ્વિરૂક્ત અર્થાત કે બે વખત બોલાયેલું. જ્યારે રવાનુકારી એટલે શું? તો રવાનુકારી એટલે પહેલા તો એ વાત કરવી પડે કે રવ એટલે શું? તો રવ એટલે અવાજ, રવ એટલે અવાજ. અને જ્યારે આ અવાજને શબ્દોનું સ્વરૂપ અપાય, અવાજને શબ્દોનું સ્વરૂપ અપાય, નાદનું તત્વ પ્રગટતું હોય, નાદ એટલે અવાજ, એનું એક તત્વ શબ્દમાંથી પ્રગટ થતું હોય, તેને રવાનુકારી શબ્દ કહે છે. શું કહે છે? રવાનુકારી શબ્દ. તો ફરી વખત કહું છું કે દ્વિરૂક્ત એટલે કે બે વખત બોલાયેલું, જ્યારે અવાજને શબ્દોનું સ્વરૂપ અપાય તો રવાનુકારી, બે વખત બોલાયેલું એટલે દ્વિરૂક્ત, અને અવાજને શબ્દોનું સ્વરૂપ એટલે રવાનુકારી. ઓકે, તો સૌપ્રથમ આપણે દ્વિરૂક્ત શબ્દ પ્રયોગની માહિતી મેળવશું. દ્વિરૂક્તની. તો દ્વિરૂક્ત શબ્દો કેવા હોય? તો એના પણ કેટલાક પેટા પ્રકાર આપણને જોવા મળે છે. દ્વિરૂક્ત શબ્દોના પણ પેટા પ્રકાર આપણને જોવા મળે છે. જેમ કે એક પેટા પ્રકાર છે સંપૂર્ણ દ્વિરૂક્ત. કેવું? સંપૂર્ણ દ્વિરૂક્ત એટલે કે આખે આખો શબ્દ દ્વિરૂક્ત હોય સંપૂર્ણ રીતે. આ કેમ સંપૂર્ણ? તો એ અન્ય પેટા પ્રકાર તમે જોશો તો તરત સમજાશે. તો આ કેમ સંપૂર્ણ? તો કે જ્યાં ત્યાં. એના ઉદાહરણ છે માંડ માંડ, એકનો એક શબ્દ બેવડાતો હોય, ધીમે ધીમે, વારંવાર, એક એક. અહીં એક એક એ બે શબ્દમાંથી બનેલો છે. કેટલા? બે શબ્દમાંથી. તમે જોઈ શકો, એક એક કરીને બધા આગળ આવો. આપણે ઘણી વખત આવો વાક્યમાં આ શબ્દ પ્રયોગ જોઈએ છીએ. એક એક કરીને બાળકો આગળ આવો. તો એક એક એટલે અહીંયા આગળ એક એક લખેલ છે. ઓકે, આગળ છે સાપ સાપ, ઠેર ઠેર, ઘેર ઘેર. તો ઉદાહરણ જોઈએ તો અહીં એક ઉદાહરણ સરસ મજાનું છે કે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. તો અહીં ઠેર ઠેર બે વખત બોલાય છે, બેવડાય છે, એટલે આને આપણે સંપૂર્ણ દ્વિરૂક્ત શબ્દ તરીકે ઓળખશું. સંપૂર્ણ દ્વિરૂક્ત. કયો શબ્દ કહીશું આને આપણે? સંપૂર્ણ દ્વિરૂક્ત.
બીજું ઉદાહરણ છે, હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે. તો હળવે હળવે બે વખત બેવડાય છે, દ્વિ એટલે બે. તો હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે. તો આને પણ આપણે કેવો શબ્દ પ્રયોગ કહીશું? સંપૂર્ણ દ્વિરૂક્ત. યાદ રાખજો, પરીક્ષામાં આવી રીતે લાલ કલરથી કાંઈ લખેલું નહીં હોય, આખે આખું વાક્ય લખેલું હશે, એમાંથી કહેશે કે આમાંથી દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ ઓળખીને અલગથી લખો. તો તમારે એમાંથી હળવે હળવે પસંદ કરવું, યા પછી ઠેર ઠેર પસંદ કરવું, યા પછી આમાંથી કોઈ શબ્દ હોય તો એ પસંદ કરવાનો રહેશે. ઓકે. એક અન્ય વાક્ય કહું કે જે હોય તે સાફ સાફ કહો ને. જે હોય તે સાફ સાફ કહો ને. તો સાફ સાફ દ્વિરૂક્ત શબ્દ પ્રયુક્તિ થશે. તેમને માંડ માંડ પૈસા ભેગા કરીને ઘર બનાવ્યું. માંડ માંડ. તો આ જગ્યાએ પણ આપણને દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ જોવા મળે છે. તો યાદ રાખજો, દ્વિરૂક્ત શબ્દ પ્રયોગનો પહેલો પેટા પ્રકાર છે સંપૂર્ણ દ્વિરૂક્ત, જેમાં જ્યાં ત્યાં, માંડ માંડ, ધીમે ધીમે, વારંવાર, એક એક, સાફ સાફ, ઠેર ઠેર, ઘેર ઘેર, આમ એકનો એક શબ્દ બેવડાતો હોય, બે વખત પ્રયોગ થતો હોય, સેમ ટુ સેમ શબ્દનો બે વાર પ્રયોગ થતો હોય, ત્યારે તેને દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ. શું કહીશું આપણે તેને? દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ. ખાસ યાદ રાખજો. ઓકે. આગળ દ્વિરૂક્ત શબ્દ પ્રયોગનો પેટા પ્રકાર બીજો જોઈએ. તો અહીં છે અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત શબ્દો. અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત શબ્દો. તો અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત શબ્દો એટલે કેવા? તો કે કેટ કેટલું. તો ખરેખર આ શબ્દ ખરેખર કેવી રીતે હોય છે એ જોઈએ આપણે. તો આ રીતે કેટલું કેટલું. કેટલું કેટલું. પરંતુ આપણે અમુક આ લૂનો અહીં શું થઈ જાય છે? લોપ થાય છે. શું થાય છે? આ લૂનો લોપ. એટલે આપણે શું બોલીએ છીએ? માત્ર કેટલું કેટલું એની જગ્યાએ કેટ કેટલું. શું બોલીએ છીએ? કેટ કેટલું. ઓકે. એ જ પ્રમાણે જોઈએ તો આઠ આટલું, આટલું આટલું, એના બદલે આપણે શું બોલીએ? આઠ આટલું. તો એમાં પણ આટલું આટલું બે વખત જે આપણે બોલીએ, એમાંથી આ લૂનો લોપ થઈ જાય છે. એટલે આપણે શું બોલીએ છીએ? ખાલી આઠ આટલું. ઓકે. એ જ પ્રમાણે આગળ જોઈએ તો બારોબાર, તેટલું. અહીંયા આગળ બારોબાર છે, પણ ભૂલથી ટાઈપિંગ મિસ્ટેકમાં બરોબાર લખાયું છે. તો બારોબાર. તો અહીંયા આગળ કેટલાક અંશનો લોપ થતો જોવા મળે છે. આથી આપણે તેને અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત શબ્દો કહીશું. અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત શબ્દો આપણે કહીશું. ઓકે. જેમાં કેટ કેટલું, આઠ આટલું, બારોબાર, તેટલું વગેરે જેવા શબ્દોનો પ્રયોગ થાય છે. ઉદાહરણ જોઈએ કે ભગવાને આપણને કેટ કેટલું આપ્યું છે. તો પરીક્ષામાં એવું વાક્ય હોય ને તમને કહેવામાં આવે કે નીચેનામાંથી દ્વિરૂક્ત શબ્દ પ્રયોગ શોધો. તો તમારે શું શોધવાનું છે? કેટ કેટલું. શું શોધવાનું છે? કેટ કેટલું. પણ એમ પૂછે કે વાક્યમાં રેખાંકિત શબ્દ એટલે કે અંડરલાઈન કરી હોય અને પૂછવામાં આવે કે રેખાંકિત શબ્દનો દ્વિરૂક્ત પ્રકાર જણાવો. રેખાંકિત શબ્દનો દ્વિરૂક્ત શબ્દ પ્રકાર જણાવો. તો કયા પ્રકારનો? અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત શબ્દો. કયો પ્રકાર રહેશે? અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત શબ્દો.
બીજું ઉદાહરણ છે, તને આટલું સમજાવ્યા છતાં આમ કેમ કરે છે? અહીં આમ છે, શું છે અહીં? આમ, પણ ભૂલથી આમાં લખાઈ ગયું છે, બરાબર? તો તને આટલું સમજાવ્યા છતાં આમ કેમ કરે છે? તો આટલું જે છે અહીં, એને આપણે શું કહીએ છીએ? દ્વિરૂપ. અને પેટા પ્રકાર તરીકે પૂછવામાં આવે તો અમુક અંશે લોપવાળો દ્વિરૂક્ત શબ્દ, એ રીતે આપણે તેને ઓળખશું. ઓકે, તો આને દ્વિરૂક્ત શબ્દનો પેટા પ્રકાર છે અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત શબ્દો. અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત શબ્દો, જેમાં કેટલું, આટલું, બારોબાર, તેટલું વગેરે જેવા શબ્દ પ્રયોગ વાક્યની અંદર આપણને જોવા મળે છે. આગળ જોઈએ, પ્રાસ તત્વવાળા દ્વિરૂક્ત શબ્દો. કેવા? પ્રાસ તત્વવાળા. તો આમાં પ્રાસ બેસતો હોય એક જાત, અને પ્રાસ પણ એના પણ પેટા પ્રકારના પણ પેટા પ્રકાર પડે છે અહીં, કે જેમાં પહેલું છે બંને રૂપ સાર્થક હોય. બંને રૂપ કામના હોય, મતલબ જરૂરી હોય, જેમ કે આવક જાવક, તોડફોડ, તડકી છાંયડી, સુખ દુઃખ, ચડતી પડતી, ખાધું પીધું. તો આની અંદર બંને રૂપ સાર્થક છે. તમે જુઓ પહેલામાં, આવક અને જાવક બંને જરૂરી છે, તોડ ફોડ બંને જરૂરી છે, તડકી છાંયડી એ પણ જરૂરી છે, સુખ દુઃખ એ પણ જરૂરી છે, ચડતી પડતી અને એ જ પ્રમાણે ખાધું પીધું. બંને જે શબ્દ પ્રયોગ બંને થયા છે, બંને જરૂરી છે. આથી આપણે તેને સંપૂર્ણ સાર્થક હોય એ પ્રકારના પ્રાસ તત્વવાળા દ્વિરૂપ પ્રાસ બેસે. જો આવક જાવક, તોડફોડ, તડકી છાંયડી, સુખ દુઃખ, ચડતી પડતી, ખાધું પીધું. તો આ એક પ્રાસ બેસે છે, અને પ્રાસ બેસતા જે બંને શબ્દો છે, જેમાં જે બંને શબ્દોમાં પ્રાસ બેસે છે, એ બંને શબ્દો જરૂરી છે. બંને શબ્દ જરૂરી છે એટલે એને બંને રૂપ સાર્થક છે, એ પ્રકારના પ્રાસ તત્વવાળા દ્વિરૂક્ત શબ્દો તરીકે આપણે ઓળખશું. ઓકે, આગળ છે પ્રથમ રૂપ જ સાર્થક હોય, બીજા રૂપ તો ખાલી એમને એમ જ આપણી લોકબોલીમાં જાણે વણાઈ ગયું હોય એ જ રીતનું હોય. બીજું રૂપ, જેમ કે ઘરબર લીધું કે નહીં, તેમાં ઘરનો અર્થ હોય છે. શાનો અર્થ હોય છે? ઘરનો અર્થ હોય છે, પરંતુ બરનો અર્થ તો કંઈ હોતો જ નથી. તમે શહેરમાં ઘર બર લીધું કે નહીં, તે ઘરનો અર્થ આપણને અહીં ઘરનો અર્થ આપણને જોવા મળે છે, પરંતુ બરનો અર્થ જોવા મળતો નથી. એ માત્ર લોકબોલીમાં વણાઈ ગયું હોય એટલે આપણે અનાયાસે જે બોલી જતા હોય છે. બીજું છે પાણી બાણી. પાણી બાણી પીધું કે નહીં, તેમાં પાણીનો અર્થ નીકળે છે, પરંતુ બાણી એનો કોઈ અર્થ નીકળતો, પાણીનો અર્થ નીકળે પણ બાણીનો કોઈ જ અર્થ નીકળતો નથી. એટલે કે પ્રથમ રૂપ સાર્થક છે, પરંતુ બીજું રૂપ સાર્થક નથી, જરૂરી નથી. માત્ર લોક બોલીના કારણે તે આપણે બોલી જઈએ છીએ. કામ બામ છે કે નહીં કઈ, તો કામનો અર્થ રહેશે અહીં કામનો અર્થ રહેશે, પરંતુ બામ એનો કોઈ જ અર્થ રહેતો નથી. કામનો અર્થ અહીં રહેશે, પરંતુ બામનો અર્થ રહેતો નથી. ઓકે, હવે ત્રીજો પેટા પ્રકાર છે માત્ર દ્વિતીય રૂપ સાર્થક હોય. કયું રૂપ સાર્થક હશે? દ્વિતીય રૂપ. જેમ કે અડોશી પડોશી, તેમાં પડોશી શબ્દ જ મુખ્ય છે. આડોશી એકલું લખીએ જ્યારે, એકલું માત્ર આડોશી, તો એનો કોઈ અર્થ નીકળતો નથી. હા, પાડોશી એકલું લખો તો એનો અર્થ નીકળશે, અને આડોશી પાડોશી લખશો તો પણ પાડોશીનો જ અર્થ નીકળશે. આડોશી જે પ્રથમ રૂપ છે એનો કોઈ જ અર્થ નીકળતો નથી, કોઈ જ અર્થ નીકળતો
નથી, એટલે માત્ર અહીં દ્વિતીય રૂપ જ સાર્થક છે. પછી છે આજુબાજુ, તેમાં બાજુનો અર્થ નીકળે છે. અહીં બાજુનો અર્થ નીકળે છે, પરંતુ આજુનો અર્થ નીકળતો નથી. તો અહીંયા આગળ દ્વિતીય રૂપ આપણને સાર્થક જોવા મળે છે. આમને સામને, તો એમાં સામને, સામે ઉભો એટલે સામને કહીએ, આમનેનો તો કોઈ અર્થ જ નીકળતો નથી. આમનેનો કોઈ અર્થ નીકળતો નથી, માત્ર સામનેનો અર્થ નીકળે છે. એટલે માત્ર બીજા રૂપનો દ્વિતીય રૂપ જ સાર્થક દેખાય છે. અને એ જ પ્રકારને આસપાસ, એમાં પણ આપણે દ્વિતીય રૂપ સાર્થક જોઈ શકીએ છીએ, પરંતુ પ્રથમ રૂપને સાર્થક રીતે જોઈ શકતા નથી. તો જ્યારે આ રીતે પ્રાસ તત્વવાળા દ્વિરૂપ શબ્દો હોય એમાં 3 પેટા પ્રકાર, એટલું યાદ રાખવાનું, 3. કેટલાકમાં પ્રથમ રૂપ સાર્થક હોય, કેટલાકમાં બીજું રૂપ સાર્થક હોય, તો કેટલાકમાં બંને રૂપ સાર્થક હોય. પ્રાસ તત્વવાળા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગમાં યાદ રાખવાનું કે કેટલાકમાં પેટા પ્રકાર, જો તમે પરીક્ષામાં એવું જ પૂછવામાં આવે કે દ્વિરૂક્ત શબ્દ ઓળખો, તો તમારે આ પ્રાસ શોધી નાખવાનો છે, પ્રાસવાળો શબ્દ. પરંતુ ડીપમાં થોડુંક પૂછી લે કે એમાંથી એનો પેટા પ્રકાર પણ તમે જણાવો, તો 3 જ પેટા પ્રકાર, કાં તો પ્રથમ રૂપ સાર્થક હોય, કાં તો બીજું રૂપ સાર્થક હોય, અથવા તો માત્ર ને માત્ર બંને રૂપ સાર્થક હોય છે. આ જેનો પેટા પ્રકાર હોય ત્રીજો, કાં તો પહેલું, કાં તો બીજું, અથવા બંને. વાત પૂરી. હું આશા રાખું છું કે તમને આ સમજાયું હશે. આગળ જોઈએ પ્રાસ તત્વવાળા દ્વિરૂક્ત શબ્દ પ્રયોગના ઉદાહરણ. ઓકે, ઉદાહરણ છે કે લૂંટારુએ ઘરમાં તોડફોડ કરી. તો અહીં જો પહેલો જે છે તોડફોડ, એ આ દ્વિરૂક્ત શબ્દ થયો. કયા પ્રકારનો? બંને રૂપ સાર્થક હોય. કેવા? પહેલું અને બીજું બંને રૂપ સાર્થક છે. ઓકે, અહીં થોડુંક નાના અક્ષર લખવાનો પ્રયત્ન કરું. પહેલું અને બીજું રૂપ બંને સાર્થક છે. પછી બીજું ઉદાહરણ છે મહેમાનોને પાણી બાણી આપો. તો આ જે પાણી બાણી છે એમાં માત્ર પહેલું જ રૂપ સાર્થક છે, માત્ર પહેલું જ રૂપ સાર્થક છે, બીજું નહીં. ત્યારબાદ છે રણ મેદાનમાં બંને યોદ્ધાઓ આમને સામને આવી ગયા. તો આમને સામને, એમાં માત્ર બીજું રૂપ જ સાર્થક છે, પ્રથમ રૂપ નહીં. તો અહીં આ પેટા પ્રકારની રીતે મેં સમજાવ્યું છે. પરંતુ જો પરીક્ષાઓ માત્ર એટલું જ પૂછે કે દ્વિરૂક્ત શબ્દ શોધો, તમારે તોડફોડ, પાણી બાણી અથવા તો આમને સામને લખવું. જે તે વાક્યમાં જે દ્વિરૂક્ત શબ્દ હોય એ શોધીને લખવું. પરંતુ જો તેનો પ્રકાર પૂછવામાં આવે તો પ્રાસ તત્વવાળા દ્વિરૂક્ત શબ્દ તરીકે આપણે તેને ઓળખશું. પ્રાસ તત્વવાળા. અને એમાંય જો ડીપમાં પૂછે તો કે બંને રૂપ સાર્થક હોય તેવો પ્રાસ તત્વવાળો દ્વિરૂક્ત શબ્દ, અથવા તો પ્રથમ રૂપ સાર્થક હોય તેવો પ્રાસ તત્વવાળો દ્વિરૂક્ત શબ્દ, અથવા તો માત્ર દ્વિતીય રૂપ જ સાર્થક હોય તેવો પ્રાસ તત્વવાળો દ્વિરૂક્ત શબ્દ, એ પ્રમાણે આપણે ડીપમાં પૂછે તો લખીશું. ઓકે, આગળ છે દ્વિરૂક્ત શબ્દોમાં એક પ્રકાર છે સંયોજકવાળા દ્વિરૂક્ત શબ્દો. તમને એકવાર ફરીવાર યાદ કરાવી દઉં, આપણે શું ભણ્યા? સંપૂર્ણ દ્વિરૂક્ત શબ્દો, અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત શબ્દો, પ્રાસ તત્વવાળા દ્વિરૂક્ત શબ્દો. એમાં 3 પેટા પ્રકાર, બંને રૂપ સાર્થક હોય, પ્રથમ રૂપ હોય અથવા તો દ્વિતીય રૂપ હોય. તો ફરી વખત સંપૂર્ણ દ્વિરૂક્ત, અમુક અંશે લોપવાળા દ્વિરૂક્ત અને પ્રાસ તત્વવાળા દ્વિરૂક્ત. હવે ચોથું છે સંયોજકવાળા દ્વિરૂક્ત શબ્દો. કેવા? સંયોજકવાળા દ્વિરૂક્ત શબ્દો. તો એમાં સંયોજકવાળા દ્વિરૂક્ત શબ્દોમાં અહીં મેં લખ્યું છે, તમને કદાચ એમ થાય કે આ શું લખ્યું છે, તો એ પહેલા સમજાવી દઉં. આ, ઓ, અને એ. તો આ શું છે કે બે શબ્દની જ્યારે સંયોજક તરીકે આ શબ્દ હોય, બે શબ્દના સંયોજક તરીકે
આ ઓ અમ એ, આ ઓ અમ એ, આ રીતના વર્ણ વપરાય. જેમ કે ગરમ ગરમ હોય કોઈ વસ્તુ ગરમ ગરમ હોય તો આપણે ગરમ ગરમ, તો આ ગરમ ગરમ ને આપણે બોલતી વખતે ગરમા ગરમ એમ જોઈન્ટ કરી દઈએ છીએ. તો અહીંયા આગળ શું આવે છે? કાનો, એટલે કે આ મની જોડે આ જોઈન્ટ થાય એટલે ગરમા ગરમ એમ લખીએ છીએ. આપણે શું લખીએ છીએ? ગરમા ગરમ. એ જ પ્રમાણે મારા મારી, તો વચ્ચે અહીં ર પછી આ જોઈન્ટ થયેલો છે. હસા હસ, દોડા દોડી, અહીં વચ્ચેના શબ્દ પર ધ્યાન આપવાનું છે કે જે આથી જોઈન્ટ થયેલો છે. દોડ દોડ કરતા હોય તો દોડા દોડી કરી એમ આપણે બોલતા હોઈએ છીએ. પછી છે ભારો ભાર. આમાં અહીં વચ્ચે ઓ શબ્દનો અ વર્ણ ઉમેરાયેલો જોવા મળે છે. ભારો ઓ, શું આવે છે? ભારો ઓ, એટલે કે ભારો એમ, ભાર વત્તા ઓ, ભાર વત્તા ઓ બરાબર ભારો ભાર. આમ એ જ પ્રમાણે બીજો શબ્દ જોઈએ, મનોમન. તો વચ્ચે ઓ તમે જોઈ શકો છો. હાથોહાથ, રાતોરાત, દરેકમાં વચ્ચે સંયોજક તરીકે ઓ વપરાયેલું છે. પછી અહીં છે અમથી સંયોજન થતું હોય તો દોડમ દોડ, જેમ આગળ દોડા દોડીમાં ઓ આથી થયું હતું, જ્યારે અહીં દોડમ દોડ. કૂદમ કૂદ, ભાગમ ભાગ. ઓકે, જેમાં સંયોજક તરીકે અમ વપરાયેલ છે. પછી છે એ, તો આખે આખું, ખાધે પીધું, ખાધે પીધે, ગામે ગામ, ચોરે ચોટે. તો દરેકમાં અહીં સંયોજક તરીકે તમને એ વર્ણનો પ્રયોગ થયેલો જોવા મળે છે. તો દરેકની અંદર તમે ધ્યાનથી જુઓ હજુ એક વખત. અહીં આ શબ્દોમાં સંયોજક તરીકે આ જ વપરાયો છે. અહીં આ શબ્દોમાં ઓ વપરાયો છે. અહીં અમ વપરાયું છે. તો અહીં એ પ્રકારનું સંયોજન વપરાયું છે. અને એક દ્વિરુક્ત પ્રકારના શબ્દો અહીં બનતા આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો હવે તેના ઉદાહરણ તરફ આગળ વધીએ. તો દ્વિરુક્ત શબ્દ પ્રયોગમાં દરેકના એક એક ઉદાહરણ લીધા છે, આ, ઓ, અમ અને એ. તો પહેલું છે, રસ્તામાં લોકો મારામારી કરતા હતા. તો મારામારી અહીં આપણને આ સંયોજક વાળો દ્વિરુક્ત શબ્દ જોઈ શકીએ છીએ. પછી છે ગામવાસીઓ રાતોરાત ક્યાંક ચાલ્યા ગયા. તો અહીં આપણે ઓ વાળો દ્વિરુક્ત શબ્દ અહીં જોઈ શકીએ છીએ. પછી છે વિસ્ફોટના અવાજથી દોડમ દોડ થઈ. તો દોડમ દોડમાં આપણે અમ વાળો દ્વિરુક્ત શબ્દ જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે ભવાઈ જોવા આખે આખું ગામ ઉમટ્યું. તો આખે આખુંમાં આપણે એ વાળો દ્વિરુક્ત શબ્દ અહીં જોઈ શકીએ છીએ. પરીક્ષામાં એવું નહીં પૂછાય કે આમાં દ્વિરુક્ત શબ્દમાં કયું સંયોજન છે, આ, ઓ, અમ કે એ. માત્ર એ જ પૂછાશે કે દ્વિરુક્ત શબ્દ ઓળખો. અથવાનો પેટા પ્રકાર પૂછે તો સંયોજક વાળા દ્વિરુક્ત શબ્દો, શું કહીશું આપણે તેને? સંયોજક વાળા દ્વિરુક્ત શબ્દો તરીકે ઓળખશું. ઓકે, તો આ થઈ દ્વિરુક્ત શબ્દ પ્રયોગની વાત, જેમાં પહેલું હતું સંપૂર્ણ દ્વિરુક્ત શબ્દો, બીજું હતું અમુક અંશે લોપવાળા દ્વિરુક્ત શબ્દો, ત્રીજું હતું પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત શબ્દો, અને છેલ્લે હતું સંયોજક વાળા દ્વિરુક્ત શબ્દો.
હવે આપણે રવાનુંકારી શબ્દો તરફ આગળ વધીએ. રવાનુંકારી શબ્દો આ એકદમ સરળ છે, ઈઝી. આ પહેલા જ મેં તમને આ વિશે વાત કરી હતી કે રવાનુંકારી શબ્દો કોને કહેવાય, તો આ જ બોક્સ આગળ મૂક્યું હતું મેં કે રવ એટલે અવાજ, અને અવાજને શબ્દોનું સ્વરૂપ અપાય, અર્થાત કે નાદનું તત્વ પ્રગટતું હોય, નાદ એટલે અવાજ, તેને આપણે રવાનુંકારી શબ્દ કહીએ છીએ. અવાજને શબ્દોનું સ્વરૂપ અપાય ત્યારે બનતા શબ્દને રવાનુંકારી શબ્દો કહે છે. એવું માનો કે આ શબ્દો, આ જે શબ્દ છે એને આપણે રવાનુંકારી ન કહી શકીએ, કારણ કે કોઈ અવાજ દર્શાવતો નથી, તો આને રવાનુંકારી શબ્દ આપણે ન કહી શકીએ. આ રવાનુંકારી, આ પોતે જે શબ્દ છે એ પણ, એને પણ રવાનુંકારી ન કહી શકીએ. પરંતુ અહીં જો ખડ ખડ, પર્વત પરથી પાણીનું નાનું ઝરણું ખડખડ વહેતું હતું, એટલે કે ખડખડ અવાજ કરતું વહેતું હતું. ખરેખર અવાજ જેનો આવે છે ખડખડ તો હોતો જ નથી, પરંતુ આપણે એ અવાજને એક શબ્દોનું સ્વરૂપ આપવાનો એક પ્રયત્ન કર્યો. પાણીના અવાજને શબ્દોનું સ્વરૂપ આપવાનો એક પ્રયત્ન કર્યો, એટલે આપણે ખડખડ શબ્દ રાખ્યો એ જગ્યાએ. તો એ અવાજનું પ્રતિનિધિત્વ કરે છે આ શબ્દ, અવાજનો અહેસાસ કરાવે છે, એટલે આપણે તેને અવાજનો અહેસાસ કરાવે છે. અવાજ એટલે રવ, એટલે કે રવનો અહેસાસ કરાવતો હોવાથી આપણે તેને રવાનુંકારી શબ્દ કહીશું. ઓકે. બીજું છે ઢમ ઢમ. ઢોલ વાગ્યા ઢમ ઢમ. હવે ઢોલ વાગે ત્યારે ઢમઢમ એવો અવાજ આવતો જ નથી ખરેખર તો, પરંતુ એ જે ભૂમ ભૂમ એવો અવાજ આવે છે, જે એના આપણે શબ્દોનું શું સ્વરૂપ આપ્યું? ઢમ ઢમ. શું સ્વરૂપ આપ્યું આપણે? ઢમ ઢમ. એ જ પ્રમાણે પોમ પોમ. મનુભાઈની ગાડી ચાલી પોમ પોમ પોમ. તે જે પેલો હોર્ન વાગે છે તેના આપણે શું અવાજ આપીએ છીએ? પોમ પોમ. એ જ પ્રમાણે ટપ ટપ. તો પાણીના ટીપા ટપ ટપ પડતા હતા. તો શું પાણીના ટીપા પડે ત્યારે એવો ટપ એવો અવાજ આવે છે? ના, અવાજ નથી આવતો. પણ એ જે અવાજ આવે છે, જે પણ અવાજ આવે છે, એને આપણે શબ્દોનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો, અને એમાં લખ્યું આપણે ટપ ટપ. તો એ શબ્દોનું સ્વરૂપ આપ્યું, રવનું સ્વરૂપ આપ્યું, એટલે આપણે એને રવાનુંકારી શબ્દ તરીકે ઓળખશું. શું કહીશું? રવાનુંકારી શબ્દ. બીજા છે કચ કચ, ટક ટક, ટન ટન. મંદિરમાં ઘંટો વાગ્યો ટન ટન. એ પ્રમાણે ગધેડો બોલે છે હોંચી હોંચી. ગધેડો ખરેખર હોંચી એવું બોલતો જ નથી, પણ એ જે પણ અવાજ કરતો હોય એને આપણે જવાબ શું આપી દીધો? સ્વરૂપ શું આલ્યું? હોંચી હોંચી. ઓકે. આગળ છે, બહુ સરસ ટોપિક છે, બણ બણ. માખીઓ કે મચ્છર રાત્રે ઊંઘતા હોય આજુબાજુમાં અવાજ કરે તો અવાજ આવે. તો આ જે અવાજ છે ખરેખર બણબણ નથી, પણ આપણે એને શબ્દોનું સ્વરૂપ શું આપ્યું કે માખીઓ બણબણ કરે છે, અથવા તો મચ્છર ગુનગુન કરે છે, એ જે પણ બોલતા હોય. પછી છે સર. સરર નહીં, સર. સરર એવું નહીં, સર. જીભને થડકાવવાની છે, જીભને થડકાવીને ઉચ્ચારણ કાઢવાનું છે. સર. તો જાણે એમ નહીં કહેતા બંદૂકમાંથી સર કરતી ગોળી છૂટી, તો જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે ત્યારે એવો કોઈ જ અવાજ નથી આવતો, પણ આપણે તેના શબ્દોનું સ્વરૂપ આપી દીધું, સર. તો એને કહેવાય રવાનુંકારી શબ્દો. ઘોડો તબડક તબડક દોડે, તો જ્યારે ઘોડો દોડે ત્યાં શું તબડક તબડક એવો અવાજ આવે છે ખરેખર? ના, નથી આવતો. પરંતુ આપણે શું બોલીએ છીએ? તબડક તબડક કરતો ઘોડો દોડ્યો. એ જે ઘોડાના ડાબલા ટપ ટપ અવાજ જે આવે ને, એને આપણે તબડક તબડક નામ આપ્યું, અવાજને નામ આપ્યું છે. એટલા માટે આપણે તેને રવાનુંકારી શબ્દ પ્રયોગ કહીશું. ભમ ભમ, સટ સટ, ખટ ખટ, ચી ચી, ફર ફર એવું નહીં, ફર. ઓકે. તો આ બધા થયા રવાનુંકારી શબ્દો. શું કહીશું આપણે તેને? રવાનુંકારી શબ્દો. ફરી એક વખત બોલું છું. ખડખડ, ઢમ ઢમ, પોમ પોમ, ટપ ટપ, કચ કચ, ટક ટક, ટન ટન, હોંચી હોંચી, બણ બણ, સર, તબડક તબડક, ભમ ભમ, સટ સટ, ખટ ખટ,
ચી ચી ચી, ફર. તો આ બધા શું થયા? રવાનુકારી શબ્દો. તો એના ઉદાહરણ જોઈએ આપણે. તો પહેલું ઉદાહરણ છે, વરસાદનું પાણી ટપ ટપ પડે છે. ટપ ટપ શું કહીશું? રવાનુકારી શબ્દ પ્રયોગ. લગ્નમાં ઢમ ઢમ ઢોલ વાગતા હતા. ઢમ ઢમ અવાજ બતાવે છે, તો કહીશું રવાનુકારી શબ્દ પ્રયોગ. સમજાય છે? સરસ. બંદૂકમાંથી સનન કરતી ગોળી છૂટી. સનન એવું નહીં, સનન કરતી ગોળી છૂટી, અથવા તો સર એમ પણ આપણે કહી શકીએ. આગળ છે, બાળકો પાણીમાં છપ છપ કરે છે. પાણીમાં બાળકો રમતા હોય, નદીમાં કે તળાવમાં કે ઘર તગારામાં, નાનું બાળક, તો એ છપછપિયા કરે તો એમાંથી કઈ છબ 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 એવો કોઈ જ અવાજ નથી આવતો. હકીકતની હું વાત કરું છું. આમ ખરેખર એવો કોઈ જ અવાજ આવતો નથી, પરંતુ આપણે તે જે છપછપિયા કરવાની જે ક્રિયા છે, એ જે અવાજ નીકળે છે, એ જે રવ નીકળે છે, એના આપણે સ્વરૂપ આપ્યું, એટલે શબ્દોનું સ્વરૂપ આપ્યું, એટલે એને આપણે કહીશું રવાનુકારી શબ્દ. કયો? છબ છબ. કયો શબ્દ રહેશે? છપ છપ છપ, જે પણ હોય. મંદિરમાં ટન ટન ઘંટ વાગે છે. ટન ટન ઘંટ વાગે છે. કેવું? ટન ટન. પછી આગળ છે, સહેજ અવાજે જ પંખીઓ ફર કરતા ઉડી ગયા. અહીં માત્ર કરવાનો રહી ગયો છે. સહેજ અવાજે જ પંખીઓ ફર કરતા ઉડી ગયા. ફર એને આપણે શું કહીશું? રવાનુકારી શબ્દ. ઓકે. આગળ છે, રાત્રે મચ્છરો બણબણ કરે છે, અથવા તો માખીઓ બણબણ કરે છે. તો આ બણબણને પણ આપણે શું કહીશું? રવાનુકારી શબ્દો. તો ફરી વખત રિપીટ કરું છું. ટપ ટપ, ઢમ ઢમ, ટપ ટપ, ઢમ ઢમ, સનન, છપ છપ, ટન ટન, ફર, બણબણ. આ દરેકને આપણે શું કહીશું? રવાનુકારી શબ્દ પ્રયોગ. શું કહીશું? રવાનુકારી શબ્દ પ્રયોગ. ઓકે, યાદ રહેશે 100%. આશા રાખું છું, વિશ્વાસ રાખું છું કે તમને આ ટોપિક સરળતાથી સમજાયો હશે, આનંદ સાથે થોડી મજા પણ આવી હશે. તો ફરી વખત એક્સપ્રેસની સ્પીડે, મેરેથોન ગતિથી રિવિઝન કરી લઈએ. દ્વિરુક્ત શબ્દ પ્રયોગ કોને કહીશું? તો કે 2 વખત બોલાયેલું હોય તેને દ્વિરુક્ત શબ્દ કહીશું. અવાજને શબ્દોનું સ્વરૂપ અપાય, નાદનું તત્વ પ્રગટતું હોય તો એને કહીશું રવાનુકારી શબ્દો. શું કહીશું? રવાનુકારી શબ્દો. ઉદાહરણ જોઈએ તો સંપૂર્ણ દ્વિરુક્ત શબ્દો. આ બધા ઉદાહરણ તમે જોઈ શકો છો અહીં. ત્યારબાદ અમુક અંશે લોપવાળા દ્વિરુક્ત શબ્દો, એના ઉદાહરણ છે. ત્યારબાદ પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત શબ્દો, એમાં બંને રૂપ સાર્થક હોય, માત્ર પ્રથમ રૂપ સાર્થક હોય, માત્ર દ્વિતીય રૂપ સાર્થક હોય, એવા પણ પ્રાસ તત્વવાળા દ્વિરુક્ત શબ્દો. ત્યારબાદ છે સંયોજકવાળા દ્વિરુક્ત શબ્દો. ગરમા ગરમ, ભારોભાર, દોડમ દોડ, આખે આખું. આ બધા આ, ઓ, એ કે જેઓ સંયોજક તરીકે વપરાય છે. કેવી રીતે વપરાય છે? સંયોજક તરીકે વપરાય છે તેવા સંયોજકવાળા દ્વિરુક્ત શબ્દો. ત્યારબાદ આપણે એના ઉદાહરણ જોઈ લીધા હતા, અને અંતે જોયા હતા રવાનુકારી શબ્દો, કે જ્યારે અવાજને શબ્દોનું સ્વરૂપ અપાય તેવા ખડખડ, ઢમઢમ, પોમ પોમ, ટપ ટપ, કચ કચ, ટક ટક, ટન ટન, હોંચી હોંચી, બણ બણ, સર, તબડક તબડક, ભમ ભમ, સટ સટ, ખટ ખટ, ચી ચી, ફર. આ સિવાય પણ ઘણા એવા છે કે જે ઉદાહરણમાં મેં લખ્યા નથી. ઘણા એવા શબ્દો છે કે જેને
કે જે એક અવાજ છે પણ આપણે તેને શબ્દોનું સ્વરૂપ આપીએ છીએ. જેમ કે કોઈ મશીનમાંથી કંઈક વિશિષ્ટ અવાજ આવતો હોય તો આપણે એમ બોલીએ છીએ કે ચરક ચરક શેનો અવાજ આવે છે આ. કોઈ ખાટલો કદાચ અથવા ખુરશી એમાં કંઈક મતલબ તૂટેલી ફાટલી હોય તો આપણે ચરક હિંચકો હિંચકો એમાંથી અવાજ આવે હિંચકામથી ચરક ચરક. તો આપણે એમ કહીએ છીએ ઘણી વખત કે આ ચીરુક ચીરુક શેનો અવાજ આવે છે. ખરેખર એવો અવાજ આવતો ના હોય પણ એ ચીરુક ચીરુક આપણે એને શબ્દને અવાજને શબ્દનું સ્વરૂપ આપ્યું હોય. તો આ બધા શબ્દોને આપણે અવાજનું સ્વરૂપ અપાયું હોવાથી રવાનુકારી શબ્દો તરીકે ઓળખશું. કેવા શબ્દો તરીકે ઓળખશું? રવાનુકારી શબ્દો. કેવા શબ્દો? રવાનુકારી શબ્દો. તો પ્રસ્તુત જે આજનો ટોપિક હતો વિરુક્ત અને રવાનુકારી શબ્દો એ મેં તમને બનતા પ્રયત્નોથી સરળતાથી સમજાય તે પ્રમાણે મહેનત કરીને આ સમજાવ્યું છે પીપીટી બનાવીને. તો આશા રાખું છું કે તમને આ વ્યાકરણનો આ ટોપિક સરળતાથી સમજાયો હશે. તેમ છતાં પણ કહું છું, આપ વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય આ ટોપિક બાબતે તો આપ મને જરૂરથી જણાવી શકો છો. હું બનતા પ્રયત્ન કરીશ કે તમને સરળતાથી સમજાય અને પરીક્ષામાં રોકડિયા માર્ક્સ જેના હોય છે 1-2 એ તમે મેળવીને પરીક્ષામાં સારું રિઝલ્ટ મેળવી શકો. તો વધારે ન કહેતા આજનો આ ટોપિક આપણે અહીં જ પૂરો કરીએ છીએ. આભાર. દરેકનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.